समाचार प्राप्त થઈ રહ્યા છે સુરતથી। સુરત મહાનગરપાલિકાની કચેરીનું નામ બદલાયું છે। મનપાની છેલ્લી સામાન્ય સભામાં લેવાયો છે ઐતિહાસિક નિર્ણય। મનપાની કચેરીના આસપાસના વિસ્તારનું નામ બદલાયું। મોગલ સરાય વિસ્તારનું નામ બદલી તાપી પુરાણ નામ કરાયું છે। હવેથી એસએમસી કચેરી મોગલી સરાય વિસ્તારમાં નહીં પરંતુ તાપી પુરાણ વિસ્તારમાં કહેવાશે। મહાનગરપાલિકાની કચેરીને નવું નામ તાપી ભવન આપ્યું છે। એસએમસી કચેરીને મોગલ સરાયમાંથી તાપી ભવન કરાયું છે। સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતનો સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે। સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે। આ એરિયાને મુગલી સરાય તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે। આ એરિયાને જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપી પરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે। બે દરખાસ્ત આજે કરી છે અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ। અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો।